हेलो फ्रेंड्स, चलो आज मारो प्रोग्राम है दाल बाटी बनावानो। तो दाल बाटी बनावा माटे मैं आ 1 वाटकी तुवरनी दाल लीधी छे अने अर्धी वाटकी मगनी दाल लीधी छे अने एनाथी पण अर्धी एटले के 1/4 वाटकी मैं अड़दनी दाल लीधी छे। आम 3 दाळनुं मिक्स करीने हूँ दाळ बनावीश अने हवे दाळ आपणे कुकरमां बाफी दईशुं। दाळ આપણે કુકરમાં બાફવા મૂકી દીધી છે। હવે દાળ બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી દઈશું। બાટીનો લોટ બાંધવા માટે મેં ઘઉંનો મોટો લોટ લીધો છે, ભરડું જેને કહેવાય તે, જે મોટા ભાગે લાડુ બનાવવામાં કામ આવે છે અને શીરો બનાવવામાં કામ આવે છે। આમતौर પર લોકો ઘઉંનો લોટ પણ લેતા હોય છે, પણ હું મોટા ભરડાનો જ ઉપયોગ કરું છું। હવે આપણે એની અંદર થોડી 1 ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું। 1 મોટી ચમચી તલ નાખીશું। પછી 1 ચમચી જેટલો અજમો પણ નાખીશું। અડધી ચમચી જેટલી હળદર નાખીશું। बराबर अर्धी चमची जेटलू मीठू नाखीशुं अने 2 ढोकली जेटलू तेल नाखीशुं। हवे एने सरस रीते आपणे कठण लोट बांधी दईशुं। आ रीते आपणे एक ना कठण ना ढीलो एटले एक सरखो आ रीते थोड़ो नरम ने थोड़ो कठण एवो लोट बांधी देवानो छे अने पछी एना नाना नाना गोळा वारी देवाना छे। जो मैं आ बाटी कुकर लई लीधुं छे। हवे एनी अंदर बाटी मूकवा माटे जो आ बाटी ओवन आवे छे एनी अंदर मैं कोळसा पण मूकी दीधा छे, एटले बहु गैस बळे नहीं अने कोळसाना कारणे एकदम मस्त स्मोकी फ्लेवर आवे बाटीनी अंदर। तो हवे आपणे बाटी गोठवी दईशुं। आपणी बाटी बधी सरस रीते गोठवाई गई छे अने कोळसाना कारणे एकदम मस्त टेस्टी पण थशे अने स्मोकी फ्लेवर आवशे अने गैस पण बहु ओछो बळशे। तो चलो हवे आपणे एने ढांकी दईशुं अने थोड़ी थोड़ी वारे आपणे बाटीने फेवरीशुं। जो आपणी बाटी केटली सरस रीते सेकाई रही छे अने आपणने कोळसानी लीधे बहु सरस मदद मळी रही छे अने गैस एकदम ओछो बळशे। ए पण एक फायदो छे, तमे पण आ रीते करी शको छो। जो तमे जोई शको छो बाटी एकदम मस्त रीते सेकाई गई छे। गैस पण मैं बंद करी दीधो छे, पण ए फक्त कोळसा पर हवे धीमा तापे थोड़ी थोड़ी सेकाई रही छे अने आ कोळसाने पण हूँ राखी मूकीश। दाळनी अंदर आपणे जे बाटीनी जोडे दाळ बनावीशुं एनी अंदर स्मोकी फ्लेवर आपवा माटे आ कोळसानो फरीथी उपयोग करीश अने त्यां सुधी धीमा तापमाने हूँ आ बाटीने सेकावा दईश। गैस तो मैं बंद ज करी दीधो छे। जो आपणी बाटी तैयार छे घी पीने, हवे आपणे एने स्मोकी फ्लेवर आपीशुं। जे कोळसानो आपणे बाटी बनाववा माटे उपयोग करेलो, हवे ए कोळसामां आपणे आ रीते स्मोकी फ्लेवर आपवा माटे करीशुं। जो एने सरस ढांकी देवानुं। हवे अर्धो कलाक सुधी ज्यां सुधी आ बधो धुमाड़ो शांत न पड़ी जाए त्यां सुधी बाटीने आ रीते ढांकीने ज राखवानी। चालो हवे आपणे दाळनो मसालो करी दईशुं। दाळमां मैं मीठું बाफती वखते नहोતું नाखेલું, એટલે અડધી ચમચી જેટલું મીઠું નાખું છું। તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો। પછી થોડુંક મરચું નાખું છું, અડધી ચમચીથી પણ ઓછું। આટલી ચપટી હળદર નાખું છું અને સ્વાદ માટે જ, ગળી નથી બનાવવાની આપણે દાળ, આ તો ફક્ત ખાલી સ્વાદ માટે
એટલે 5 ચમચી જેટલો જ ગોળ નાખ્યો છે મેં. આનાથી એકદમ ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આને આ રીતે ઉકળવા દેવાની છે, પછી આપણે વઘાર કરીશું. જો વઘાર કરવા માટે મેં થોડું જીરું લઈ લીધું છે. અંદાજિત જીરું જ નાખી દેવાનું, અડધી ચમચી જેવું. પછી 4-5 કાળા મરી નાખવાના, 4 લવિંગ નાખવાના, સૂકા મરચાં નાખવાના, 4-5 દાણા જેટલી મીઠી નાખવાની. પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. હવે આપણે ડુંગળી નાખીશું. ડુંગળી બરાબર પકડી જાય એટલે આપણે થોડા ટામેટાં નાખીશું. હવે ટામેટાને બરાબર તેલમાં બરાબર ફ્રાય કરી દેવાના, જ્યાં સુધી ટામેટા એક રસ ન થઈ જાય ત્યાં સુધી. જો આપણા ટામેટા એકદમ સરસ એક રસ થઈ ગયા છે. હવે આપણે એની અંદર 5 ચમચી જેટલી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું મરચું નાખીશું. મરચું મેં દેશી લીધું છે, રેશમ પટ્ટી મરચું. એનાથી કલર સારો આવે છે અને બહુ તીખું લાગતું નથી. ચાલો હવે આપણે આ વઘારને દાળમાં મિક્સ કરી દઈશું. હવે આપણે દાળને ઉકળવા દઈશું એટલે સરસ કલર પકડી લેશે. જો આપણી બાટીની અંદર સ્મોકી ફ્લેવર આવી ગઈ છે, એને બધો જ સ્મોક એકદમ એબ્ઝોર્બ કરી લીધો છે અને ઘી પીને પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. બાટી થોડી આ રીતે થઈ જાય, વધારે લાલ તો વાંધો નહીં, કારણ કે એમાં જ બહુ જ ટેસ્ટ આવે છે. દાળમાં પણ સ્મોકી ફ્લેવર લાવવા માટે એકદમ રાજસ્થાની સ્ટાઇલની દાળ બાટી બને એટલા માટે આપણે દાળમાં પણ આ રીતે કોળસો મૂકી દઈશું એક વાટકીમાં અને એની અંદર મસ્ત રીતે સ્મોક થવા દઈશું. કમ્પ્લીટ ધુમાડો ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી હવે ઢાંકણાને બંધ જ રાખીશું. જો આપણી દાળે બધો જ ધુમાડો સ્મોક એબ્ઝોર્વ કરી લીધો છે. હવે આપણે આ કોલસાની વાડકીને બહાર કાઢી લઈશું. દાળનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. હવે આપણે એને દાળ બાટી સાથે પીરસીશું. દાળ બાટી સાથે ખાવા માટે જો મેં મરચાંની ચટણી બનાવી રહી છું, તો આખા મરચાંને આપણે પીસી લઈશું અને સાથે સાથે થોડું લસણ પણ મિક્સ કરીશું. લસણ અને આખા મરચાંની ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, ખાસ કરીને દાળ બાટી જોડે તો એનો ટેસ્ટ એકદમ ચડિયાતો બની જાય છે. આખા મરચાંની ચટણી બનાવવા માટે હવે આપણે આખા મરચાંના ડીંટા કાઢી નાખ્યા છે અને હવે એને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું, એટલે મરચું એકદમ કૂણું પડી જાય અને સરસ રીતે પીસાઈ જાય. આખા મરચાંની લાલ તીખી ચટણી બનાવવા માટે જો આ લાલ મરચાં મેં બોઇલ કરી દીધા છે થોડા. હવે લસણ નાખી દઈશ 8-10 કોળી જેવું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. હવે એને સરસ રીતે મિક્સચરમાં પીસી દઈશું. જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે એને દાળ બાટી સાથે પીસીશું. તો ચાલો ત્યારે ફ્રેન્ડ્સ, આપણી બાટી તૈયાર થઈ ગઈ છે.
પીરસવા માટે. આ રીતે મસ્ત રીતે પીરસવાની. હવે ખાઓ અને એન્જોય કરો. તમે સેમ આ જ રીતે બનાવજો તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે. તમને પણ જો મારી આ પદ્ધતિ ગમી હોય કોલસા સાથે બનાવવાની તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.